બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। અશ્વની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં સવારે 9:21 કલાકે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। આગની જાણ થતાં જ આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા। ગાંચી શેરી, કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો। સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા। જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ ન હતી। જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું હતું, વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો। ફાયર કંટ્રોલને 9:21 કોલ મળેલો કે સરસ્વતી વિદ્યાલય સ્કૂલ છે જે એકે રોડ ઉપર આવેલી છે, એમાં કંઈ આગનો બનાવ બનેલો એવો મેસેજ આપેલો કંટ્રોલ રૂમમાં, કે જેના દ્વારા કંટ્રોલ રૂમમાં તરત મેસેજ મળતા 3 ફાયર સ્ટેશન ઉપરથી ગાડી ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી। કતારગામ, કાપોદ્રા અને ગાંચી શેરી ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ કરતાં જાણવા મળેલ કે જે લાઇબ્રેરી રૂમ છે એની અંદર એસીની અંદર કોઈ અગમ્ય કારણોસર સ્પાર્ક થઈ અને આગ લાગેલી અને કોઈ કારણોસર એમાં બ્લાસ્ટ થયેલો, કોઈ જાનહાની કે કોઈ નુકસાન છે નહીં। અને એફએસઓ દ્વારા આની જે ફાયર સેફ્ટી સિસ્ટમ છે એ બરાબર છે અને એફએસઓ દ્વારા રિન્યૂ કરવામાં આવેલ છે। તપાસ કરતાં સિસ્ટમ ચાલુ હાલતમાં છે। ના, એવું કશું છે નહીં, કારણ કે લાઇબ્રેરી રૂમ હતો એટલે કોઈ એવું ચિંતા જેવું કંઈ હતું નહીં અને બધા બહાર જ હતા। અને આજે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી ઇલેક્ટ્રિકનું જે વાયરિંગનું સર્ટિફિકેટ છે તે માગવામાં આવેલ છે। ઇલેક્ટ્રિક વાયરિંગનું સર્ટિફિકેટ આવ્યા બાદ અને જે ત્રણ બીજા અમારા લીગલ ડોક્યુમેન્ટ છે જે સ્કૂલ દ્વારા પૂરતા કરવામાં આવશે ત્યારે જ બાદ અમે સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપશું।